કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડૉક્ટર અનિશા મૈડા અને આજે આપણી સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર ના હેતુલક્ષી પ્રશ્નો કે જેમાં સાચા ખોટા અને એક વાક્યમાં જવાબ રજૂ કરીશ. આપ સૌ શાંતિથી સાંભળીને પરીક્ષા માટે વ્યવસ્થિત રીતે તૈયારી કરશો એવી અપેક્ષા. તો ચાલો આપણે શરૂ કરીએ સાચા ખોટા વિધાનો. પ્રશ્ન: પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. જવાબ: ખરું. પ્રશ્ન: પીએચ નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં વધારો થાય છે. જવાબ: સાચું. એસિડ અને બેઝની કસોટી માટે ફિનોલ્ફથેલિન જેવા કૃત્રિમ સૂચકનો ઉપયોગ થાય છે. જવાબ: સાચું. પ્રશ્ન: પ્રક્રિયાનો સારાંશ સાચો છે કે ખોટો તે જણાવો. ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ વત્તા બેઝ. તીર મારીને સામે જવાબ છે ક્ષાર વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. આ વિધાન ખોટું છે. અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. જવાબ: સાચું. પ્રશ્ન: દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટેના માપક્રમને એસિડિક માપક્રમ કહે છે. જવાબ: ખોટું. શુદ્ધ પાણી અથવા રુધિરની પીએચ 7.4 જેટલી છે. જવાબ: સાચું. પ્રશ્ન: માનવ શરીર 8.0 થી 7.9 પીએચની મર્યાદામાં જ કાર્ય કરે છે. જવાબ: ખોટું. પ્રશ્ન: અપચાથી ઉદ્ભવતા દર્દથી છુટકારા માટે ઉપયોગી બેઝને એન્ટાસિડ કહે છે. જવાબ: સાચું. પ્રશ્ન: મોઢાની અંદરની પીએચ 6.5 કરતાં ઘટી જાય ત્યારે તે ખવાઈ જાય છે. જવાબ: ખોટું. પ્રશ્ન: સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે મિશ્ર કરતી વખતે એસિડને પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા જઈને જ ઉમેરવામાં આવે છે. જવાબ: સાચું. પ્રશ્ન: એસિટિક એસિડ એ પ્રબળ એસિડ છે. જવાબ: ખોટું. મધમાખીના ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી રાહત થાય છે. જવાબ: સાચું. પ્રશ્ન: કુદરતી સ્ત્રોત ટામેટામાં ટાર્ટરિક એસિડ રહેલો હોય છે. જવાબ: ખોટું. પ્રશ્ન: પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારની પીએચનું મૂલ્ય 7.0 સાથે તટસ્થ હોય છે. જવાબ: સાચું. પ્રશ્ન: ક્લોર આલ્કલી પદ્ધતિથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી શકાય છે. જવાબ: સાચું. પ્રશ્ન: બ્લીચિંગ પાવડરનો રાસાયણિક ઉદ્યોગમાં રિડક્શન કરતા પ્રક્રિયક તરીકે
ઉપયોગ થાય છે? જવાબ ખોટું. પ્રશ્ન સોડિયમ કાર્બોનેટના પુનઃ સ્ફટિકીકરણથી ધોવાનો સોડા મેળવી શકાય છે? જવાબ સાચું. પ્રશ્ન ધોવાના સોડાનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવે છે? જવાબ ખોટું. પ્રશ્ન પીએચમાં પી જર્મન શબ્દ પ્રોટેન્ઝ સૂચવે છે? જવાબ સાચું. પ્રશ્ન ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે? જવાબ ખોટું. પ્રશ્ન ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક છે? જવાબ ખોટું. પ્રશ્ન મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે? જવાબ સાચું. મિત્રો, આ વિધાન માર્ચ 2022માં પૂછાયેલ છે. હવે આપણે અતિ ટૂંક જવાબી પ્રશ્નો જોઈશું. પ્રશ્ન એસિડનો સામાન્ય ગુણધર્મ જણાવો. જવાબ એસિડ સ્વાદે ખાટા હોય છે અને ભૂરા લિટમસ પત્રને લાલ રંગમાં ફેરવે છે. પ્રશ્ન બેઇઝના સામાન્ય ગુણધર્મો જણાવો. જવાબ બેઇઝ સ્વાદે તુરા હોય છે અને લાલ લિટમસને ભૂરા રંગમાં ફેરવે છે. પ્રશ્ન એસિડ અને બેઇઝની કસોટી માટે વપરાતા કૃત્રિમ સૂચકો જણાવો. જવાબ કૃત્રિમ સૂચકો મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. પ્રશ્ન ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો સારાંશ જણાવો. જવાબ એસિડ વત્તા ધાતુ વચ્ચે તીર ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ. પ્રશ્ન વ્યાખ્યા આપો તટસ્થીકરણ પ્રક્રિયા. જવાબ કોઈ પણ એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. પ્રશ્ન આલ્કલી એટલે શું? જવાબ બેઇઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયનો એટલે OH- ઉત્પન્ન કરે છે. બેઇઝ કે જે પાણીમાં દ્રાવ્ય હોય છે તેને આલ્કલી કહે છે. પ્રશ્ન કોઈ પણ પદાર્થની પીએચ કેવી રીતે માપવામાં આવે છે? જવાબ સામાન્ય રીતે કોઈ પણ દ્રાવણની પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક સાથે અંતર્ભારિત કાગળનો ઉપયોગ થાય છે. પ્રશ્ન એન્ટાસિડ એટલે શું? જવાબ વધુ પડતો ખોરાક ખાવાથી થતા અપચામાંથી છુટકારો મેળવવા માટે જે મિલ્ક ઓફ મેગ્નેશિયા જેવા બેઇઝનો ઉપયોગ થાય છે તેને એન્ટાસિડ કહે છે. પ્રશ્ન પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ ધોવાનો સોડા. પ્રશ્ન એક્વારિજિયા મિશ્રણ એટલે શું? જવાબ 1 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ અને 3 ભાગ
હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણને એક્વા રિજિયા મિશ્રણ કહેવાય છે. પ્રશ્ન, બેકિંગ સોડાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? જવાબ, જ્યારે બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે છે ત્યારે સોડિયમ કાર્બોનેટ અને પાણી બને છે તેમજ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. પ્રશ્ન, પાચન ક્રિયા દરમિયાન ઉદ્ભવતા પાચક રસની pH કેટલી હોય છે? જવાબ, પાચક રસ હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવે છે. તે પ્રબળ બેઝ છે. આથી પાચક રસની pH હંમેશા 7 કરતાં ઓછી હોય છે. પ્રશ્ન, બે દ્રાવણો A અને B ના pH મૂલ્યો અનુક્રમે 5 અને 8 છે તો કયું દ્રાવણ સ્વભાવે બેઝિક હશે? દ્રાવણ B કે જેનું pH 8 છે એ વધુ બેઝિક હશે કારણ કે તેની pH 7 કરતાં વધુ છે. પ્રશ્ન, નીચેના સંયોજનોને તેમના pH મૂલ્યોના ચડતા ક્રમમાં ગોઠવો. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, લોહી, લીંબુનો રસ. જવાબ, લીંબુનો રસનું pH સૌથી ઓછો 2.2, લોહીનો pH 7.4 અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનો pH 14. તેથી ચડતા ક્રમમાં આ રીતે ગોઠવી શકાય: લીંબુનો રસ, લઘુત્તર લોહી, લઘુત્તર NaOH નું દ્રાવણ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. પ્રશ્ન, પ્રબળ એસિડ એ સાંદ્ર એસિડથી કેવી રીતે જુદો પડે છે? જવાબ, એસિડની પ્રબળતાનો આધાર તેની વિયોજન ક્ષમતા પર રહેલો છે જ્યારે સાંદ્રતાનો આધાર એસિડમાં રહેલી પાણીની માત્રા પર રહેલો છે. સવાલ, જ્યારે એસિટિક એસિડમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. સવાલ, જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે મળતા નિપજનું નામ જણાવો. મુખ્ય નિપજનું નામ જણાવો. જવાબ, પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્રશ્ન, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા મુક્ત થતો વાયુ જણાવો. જવાબ, હાઇડ્રોજન વાયુ. પ્રશ્ન, કોઈ એક એસિડિક અને એક બેઝિક ક્ષારનું ઉદાહરણ આપો. જવાબ, એસિડિક ક્ષાર એમોનિયમ ક્લોરાઇડ અને બેઝિક ક્ષાર સોડિયમ કાર્બોનેટ. સવાલ,
એવો બેઝ જણાવો કે જે આલ્કલી ન હોય. જવાબ કોપર કૌંસમાં 2 હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન વિનેગારમાં કયો એસિડ હાજર છે? જવાબ એસિટિક એસિડ. પ્રશ્ન એક દ્રાવણ pH નું મૂલ્ય 4 ધરાવતું અને બીજું દ્રાવણ pH 1 ધરાવતું હોય તો તેમાંથી કોણ વધુ એસિડિક છે? જવાબ pH 1 ધરાવતું દ્રાવણ વધુ એસિડિક ગણાય. પ્રશ્ન એક વિદ્યાર્થી pH પેપરને એસિડ વર્ષામાં બોળે છે તો pH પેપરનો રંગ કયો થશે? જવાબ 5.6 કરતાં ઓછી pH ધરાવતા વરસાદને એસિડ વર્ષા કહે છે. આથી pH પેપરનો રંગ ભૂરામાંથી લાલ થાય છે. પ્રશ્ન શું લીંબુનો રસ એસિડિક છે કે બેઝિક? તેનું અંદાજિત pH મૂલ્ય કેટલું છે? જવાબ લીંબુનો રસ એસિડિક છે. તેની pH 2.2 થી 2.4 ની નજીક છે. પ્રશ્ન બેઝિક માધ્યમમાં ફિનોલ્ફથેલિનનો રંગ અને એસિડિક માધ્યમમાં મિથાઇલ ઓરેન્જનો રંગ કયો છે? જવાબ બેઝિક માધ્યમમાં ફિનોલ્ફથેલિન ગુલાબી રંગ આપે છે જ્યારે મિથાઇલ ઓરેન્જ એસિડિક માધ્યમમાં લાલ નારંગી રંગ આપે છે. પ્રશ્ન શા માટે ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી તે દૂધિયું બને છે? જવાબ ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી તેમાં અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ બનવાને લીધે દ્રાવણ દૂધિયું બને છે. પ્રશ્ન ખાટા દૂધ અથવા દહીંમાં કયો એસિડ હાજર હોય છે? જવાબ લેક્ટિક એસિડ. પ્રશ્ન આગ ઓલવવા માટે વપરાતા રસાયણો કયા છે? જવાબ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન તમે કેવી રીતે કહી શકશો કે ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક છે? જવાબ ધાત્વિય ઓક્સાઇડ એ એસિડ સાથે પ્રક્રિયા કરીને તે ક્ષાર અને પાણી બનાવે છે તે દર્શાવે છે કે તે ધાત્વિય ઓક્સાઇડ બેઝિક છે. પ્રશ્ન સાર્વત્રિક સૂચક એ શું છે? જવાબ સાર્વત્રિક સૂચક એ જુદા જુદા સૂચકોનું મિશ્રણ છે. તે જુદા જુદા pH મૂલ્યો અને જુદા જુદા રંગ દર્શાવે છે. પ્રશ્ન મધમાખી દ્વારા આપણા શરીર પર ડંખ મારવાથી મધમાખીના ડંખમાંથી મુક્ત થતો કયો એસિડ આપણને દર્દનો અનુભવ કરાવે છે? જવાબ મિથેનોઇક એસિડ. પ્રશ્ન સલ્ફ્યુરિક એસિડના ક્ષારને શું કહેવાય છે? જવાબ સલ્ફેટ ક્ષાર. પ્રશ્ન
એમોનિયા એ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો ન હોવા છતાં પણ તે શા માટે બેઝ છે? જવાબ: એમોનિયા જ્યારે પાણીમાં ઓગળે છે ત્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપે છે, જે દ્રાવણમાં આયનીકરણ પામીને OH- આયનો આપે છે. આથી તે બેઝ છે. પ્રશ્ન: જ્યારે વાદળી કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? જ્યારે વાદળી કોપર સલ્ફેટના સ્ફટિકોને ગરમ કરવામાં આવે છે ત્યારે તે નિર્જળ કોપર સલ્ફેટના સફેદ સ્ફટિકમાં ફેરવાય છે. પ્રશ્ન: જ્યારે બરફ અને મીઠાને મિશ્ર કરવામાં આવે છે ત્યારે શું થાય છે? જવાબ: તે ફ્રીઝિંગ મિશ્રણ કહેવાય છે. પ્રશ્ન: શુદ્ધ પાણીમાં H+ આયનની સાંદ્રતા કેટલી છે? જવાબ: 10⁻⁷ મોલર એટલે કે 10⁻⁷ મોલ પ્રતિ લિટર. પ્રશ્ન: દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં વધારો થાય તો તે દ્રાવણની pH ઉપર શું અસર થાય છે? જવાબ: દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં વધારો થાય તેમ તે દ્રાવણની pH ઘટે છે. પ્રશ્ન: બ્લેકબોર્ડ પર લખવાના ચોકની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ: પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્રશ્ન: કોપર સલ્ફેટના દ્રાવણનો સ્વભાવ કયો છે અને શાથી? જવાબ: કોપર સલ્ફેટનું દ્રાવણ એસિડિક છે. જ્યારે તેની પાણી સાથેની પ્રક્રિયા નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ ઉત્પન્ન કરે છે. પરિણામે દ્રાવણની pH 7 કરતાં ઓછી થશે. પ્રશ્ન: કેલ્શિયમનું સંયોજન કે જે પીળાશ પડતો સફેદ પાવડર છે, તેનો ઉપયોગ જંતુનાશક તરીકે અને કાપડ ઉદ્યોગોમાં પણ થાય છે. તે સંયોજનનું નામ આપો. જો આ સંયોજનને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો કયો વાયુ મુક્ત થાય છે? જવાબ: તે સંયોજન બ્લીચિંગ પાવડર છે અને મુક્ત થતો વાયુ ક્લોરીન છે. પ્રશ્ન: ઇથાઇલ આલ્કોહોલ બંને H અને OH સમૂહ ધરાવે છે, છતાં પણ તે એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી. શાથી? જવાબ: કારણ કે ઇથાઇલ આલ્કોહોલમાં H+ આયન અથવા OH- આયનો આપતો નથી. આથી તે એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી. પ્રશ્ન:
શા માટે સૂકો HCl વાયુ એ સૂકા ભૂરા લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવતો નથી, પરંતુ તે ભેજવાળા ભૂરા લિટમસ પત્રને લાલ રંગમાં ફેરવે છે? જવાબ: સૂકો હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ H+ આયનો ઉત્પન્ન કરી શકતો નથી, આથી તે એસિડિક નથી, પરંતુ પાણી અથવા ભેજની હાજરીમાં તે H+ આયનો આપે છે, આથી તે એસિડની જેમ વર્તે છે. પરિણામે ભૂરા લિટમસને લાલ બનાવે છે. પ્રશ્ન: નીચેનાની pH જણાવો. જવાબ: વિનેગાર 2.4 થી 3.4, કોફી 4.5 થી 5.5, દૂધ 6.8, રુધિર 7.4, ઈંડાની સફેદી 7.8, મિલ્ક ઓફ મેગ્નેશિયા 10.0. પ્રશ્ન: અર્હેનિયસની એસિડ બેઝ સંકલ્પના જણાવો. જવાબ: એસિડ એવો પદાર્થ છે કે જે પાણીમાં દ્રાવ્ય થઈને H+1 આયન આપે છે. બેઝ એવો પદાર્થ છે કે જે પાણીમાં દ્રાવ્ય થઈને OH- આયન આપે છે. પ્રશ્ન: માનવીની હોજરીમાં કયો એસિડ સ્ત્રવે છે? જવાબ: હાઇડ્રોક્લોરિક એસિડ. પ્રશ્ન: બ્લીચિંગ પાવડરનો બ્લીચિંગ સિવાયનો અન્ય કોઈ એક ઉપયોગ જણાવો. જવાબ: તેનો ઉપયોગ પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે થાય છે, કારણ કે તેમાંથી મુક્ત થતો ક્લોરીન જંતુઓનો નાશ કરે છે. પ્રશ્ન: આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી મંદ સલ્ફ્યુરિક એસિડ બનાવવો છે, તો તેને કેવી રીતે કરી શકશો? જવાબ: મંદ સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે પાણીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને તેને મંદ બનાવી શકાય છે. પ્રશ્ન: પ્લાસ્ટર ઓફ પેરિસ જે સંયોજનમાંથી ઉત્પન્ન થતું હોય તેનું નામ જણાવો. જવાબ: જીપ્સમ. પ્રશ્ન: લિટમસની ક્રિયા નીચેના પર શું થશે? નંબર 1, સૂકો એમોનિયા વાયુ. નંબર 2, એમોનિયા વાયુનું પાણીમાં દ્રાવણ. એનો જવાબ પહેલું, સૂકો એમોનિયા માટે. સૂકો એમોનિયા વાયુ લિટમસ પેપર પર કોઈ જ અસર કરતો નથી. નંબર 2, એમોનિયાનું દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે. પ્રશ્ન: પેટના દર્દથી છુટકારો મેળવવા બેઇઝનો ઉપયોગ થાય છે, જેને શું કહે છે? જવાબ: મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન: કયું સંયોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને વિરંજન પાવડર બનાવે છે? જવાબ: કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પ્રશ્ન: એસિડમાં બેઇઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? જવાબ: તટસ્થીકરણ.
પ્રશ્ન, સોડિયમ પોટેશિયમ તત્વો શેના તરીકે ઓળખાય છે? જવાબ, આલ્કલી ધાતુ તત્વો. પ્રશ્ન, માનવ શરીરનું પીએચ મૂલ્ય જણાવો. જવાબ, માનવ રુધિરની પીએચ 7.4 છે. પ્રશ્ન, ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું રાસાયણિક નામ લખો. જવાબ, સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. નારંગીમાં કયો એસિડ હોય છે? જવાબ, સાઇટ્રિક એસિડ. હવે આ જે સવાલોના જવાબો જોયા એના આધારિત જ આપણે જોડકા જોઈશું. એમાં આપણને ખબર છે જોડકામાં 2 કોલમો આપેલી હોય, પહેલી કોલમ અને બીજી કોલમ. પહેલી કોલમમાં જે આપેલા હોય શબ્દો એને આપણે બીજી કોલમમાંથી ના જે શબ્દો છે એની સાથે મેચ કરવાના હોય છે. તો પ્રથમ કોલમમાંથી આપણે લઈએ સાઇટ્રિક એસિડ. બરાબર, તો એ શેમાં, આ અત્યારે જે પહેલી કોલમમાં બધા એસિડ આપેલા છે એ શેમાંથી મળે છે એના સંદર્ભમાં કોલમ 2 છે, એટલે આપણે સીધો એનો જવાબ લઈશું. બરાબર, સાઇટ્રિક એસિડ તો લીંબુનો રસ એમાંથી આપણને મળે છે. બીજું, ઓક્ઝેલિક એસિડ ટામેટાના જ્યુસમાંથી. ત્રીજું, લેક્ટિક એસિડ દહીંમાં. મિથેનોઇક એસિડ કીડીનો ડંખ. અને ટાર્ટરિક એસિડ આંબલી. બરાબર, આ એના મેચ છે, તે ડાયરેક્ટ મેં તમને જણાવ્યા છે. બીજું જોડકું લઈશું. પ્રથમ કોલમમાં તમને જુદું જુદું મટીરિયલ આપેલું છે અને બીજી કોલમમાં એમાં હાજર એસિડ તમારે શોધવાનો છે. આપણે સીધો જવાબ જોઈશું. નારંગી, તો નારંગીમાં હોય છે સાઇટ્રિક એસિડ. સફરજન, સફરજનમાં હોય છે મેલિક એસિડ. ટામેટામાં હોય છે ઓક્ઝેલિક એસિડ. આંબલીમાં હોય છે ટાર્ટરિક એસિડ, આપણે આગળ પણ જોઈ ગયા. અને ખાટું દૂધ અથવા દહીં એની અંદર હોય છે લેક્ટિક એસિડ. ત્રીજું જોડકું આપણે જોઈશું. એમાં પહેલી કોલમમાં જુદા જુદા મટીરિયલ આપેલા છે અને એમાં હાજર એસિડ એ બીજી કોલમમાં છે. આપણે જોઈશું વિનેગાર, તો વિનેગારમાં હોય છે એસિટિક એસિડ. સંતરુમાં હોય છે સાઇટ્રિક એસિડ. આંબલીમાં હોય છે ટાર્ટરિક એસિડ. અને ટામેટુમાં હોય છે ઓક્ઝેલિક એસિડ. મિત્રો, આ રિપીટ પણ થતા હશે પણ આપણે જોડકા વ્યવસ્થિત રીતે કરીશું. એના પછીનું જોડકું કોલમ 1માં જુદા જુદા અંગોની વાત કરી છે, આપણા શરીરના અંગો અને બીજા કેટલાક કીટકોની વાત કરી છે. અને કોલમ 2માં એમાં કેવા પ્રકારના રાસાયણિકો હોય છે તે આપણે જોવાના છીએ. તો પહેલું લઈશું જઠરમાં હોય છે હાઇડ્રોક્લોરિક એસિડ. બીજું, દાંતનું ઉપરનું પડ, દાંતના ઉપરના પડમાં હોય છે કેલ્શિયમ ફોસ્ફેટ. ત્રીજું, મધમાખીની સાથે મેચ થશે મેલેટિન. અને કવચ, એમાં મિથેનોઇક એસિડ. તો મિત્રો, આજે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો જે છે પાઠ 2ના તે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી આપણે મોટા સવાલો બીજા ઓડિયોમાં જોઈશું. ફરીથી ખૂબ શાંતિથી દરેક પ્રશ્નો સાંભળજો, તેનો જવાબ સાંભળજો અને આ રીતે તમે પરીક્ષાલક્ષી તૈયારી કરશો એવી મારી શુભેચ્છા. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.